આ વખતે ગયા વર્ષ કરતાંય વધારે અથાણા કરવા છે. હા, 2 દિવસથી સાથે એટલે મને એમ હતું કે અચાનક તો નવી ચડી જ લાગે છે. અરે ગયા વર્ષે મેં કેટલા અથાણા કર્યા તમને ખબર છે? હા, મને બરોબર યાદ છે. જો એક તો ડાળા ગરમળનું, ચણા મેથીનું, ખાટી કેરીનું, ગુંદાનું, ગોળ કેરીનું, કટકી કેરીનું, પછી લસણ આદુનું, અને પછી ઓલા શાકભાજીનું કર્યું હતું. કેટલા થયા? 8 જાતના અથાણા કર્યા હતા. અથાણા તોય મને ઓછા લાગતા હતા. મેં બધાય અથાણા 5-5 કિલો કર્યા હતા. ભાઈ તે ગયા વખતે જે અથાણા કર્યા હતા ને, ઘરનું બજેટ ખોરવાઈ ગયું હતું. બહેણીઓ નવી લેવી પડી હતી. એટલા અથાણા કર્યા હતા. પણ મેં એ અથાણા બધાયના ઘરે 500-500 ગ્રામની બોટલ આપણા બધાય સગાવાલાને ત્યાં મોકલી હતી, અને બધાય એટલા ખુશ હતા ને. પણ ખબર નહીં કેમ કોઈએ થેન્ક યુ નો ફોન નહોતો કર્યો. અને આ વર્ષે અથાણાની સિઝન આવી ગઈ ને, તોય હજી કોઈએ મને એમ નથી કીધું કે રેખાબેન તમારું અથાણું બહુ યાદ આવે છે. ક્યાંથી કરે? કેવા અથાણા બન્યા તને ભાન છે? ડાળા ગરમર છોકરાઓ ખોલતા હતા ને બહેણી, ત્યાં જ એમ થતું હતું કંઈક વાસ આવે છે, બંધ કરો. ગુંદા ચિકાસ ગઈ જ નહીં. કોણ જાણે હું તે નાખ્યું હતું, હું કર્યું હતું. એ તો ગુંદામાં એવું થાય, એ તો ચિકાસ રે. ગુંદા ચીકણા હોય, પણ ગોળ કેરી એટલી બધી ગળી બની ગઈ હતી કે ગોળના છે ને ચોસલા ખાતા હોય ને એવું લાગતું હતું. કેરીનો ટેસ્ટ જ નહોતો આવતો. એ તો તમને ડાયાબિટીસ છે ને એટલા માટે એવું લાગતું હોય. બીજા બધાને પૂછી આવજો. આજ વખતે મારે બધાને ફોન કરવા છે. અને છુંદા શું થયું ખબર છે? છુંદો તો ખાકરને કારણે જામી ગયો તો. અને તે જ્યાં જ્યાં અથાણા મોકલા હતા ને, ત્યાં અથાણાનું શું થયું હતું પૂછજે કોક દી કોકને. બધાએ બરણીઓ લઈ લીધી હતી, કોઈએ ના નહોતી પાડી ગઈ, ખાલી ફોન નહોતા કર્યા. એ ખબર નહીં કેમ ના કર્યા. બહેણી લીધા પછી એનું શું કર્યું હતું એ પૂછજે એમ કહું તને. બહેણી તો બધાય લઈ લે, તું આપણી ઘરે આવતા આપણે ના પાડીએ છીએ. અથાણાના તારા પ્રયોગો છે ને અઘરા હતા. આ વખતે છે ને હું 5-5 કિલો અથાણા બનાવીશ તો ખરા, પણ હા, પણ કોઈને મોકલીશ નહીં. કોઈનો ફોન આવશે ને ત્યારે જ મોકલીશ. એ ભાઈ સાહેબ રેવા દેજે, કોઈ ખાતા નથી. ટોટલ 5 કિલો અથાણું બધું બનાવતો બરોબર કહેવાય. એ બધો તમારો વાંક છે. આટલા અથાણા બનાવું દર વખતે, જમતી વખતે બધાય આમ 8 અથાણાનો આમ ડબ્બો ભરેલો હોય. કોઈ આમ કરીને આમ ચમચી લો નહીં તમે. પણ ખાવા જેવા હોય તો લેવાય ને. આટલા સરસ અથાણા મેં બનાયા હોય, એક અથાણું યુટ્યુબ ઉપર જોઈને રેસીપી કેવી સરસ બનાવી છે મેં, તમને ખબર નથી. વરને કોણ વખાણે? વરની માં જ વખાણે ને. છોકરાઓને પૂછ, છોકરાઓને તું માનસ ને, છોકરાઓને પૂછ કે અથાણા કેવા હતા ગયા વખતના, એટલે કેસે તને. હજી છે ને પોણી મહિની ભેરી છે. છોકરાઓને તો આજકાલના છોકરાઓને અથાણા. મારી માં અથાણા બનાવતી, તને ખબર છે? ખબર છે ને તને કેવા સરસ અથાણા બનાવતી હતી? બહેણી ચોમાસું જાય ને ત્યાં અથાણા ખાલી થઈ જતા હતા. તમારી મમ્મી છે ને કચું જીવના હતા. આટલા અથાણા બનાવે, એમાં શું વળે? પછી ખલાસ જ થઈ જાય ને. એટલે જ હું મોટું દિલ રાખી અને મોટી બરણીઓ ભરીને અથાણા બનાવું છું. મારે તો બિઝનેસ ચાલુ કરવો છે અથાણા. રવા દેજે. આ વખતે જુઓ તમે, આ વખતે અથાણાની નાની બોટલો કરીને અને વેચવી છે. મારે બહુ મોટું વોટ્સઅપ ગ્રુપ છે, હું એની ઉપર મૂકી દઈશ. રેખાબેનના અથાણા, ન્યૂ બિઝનેસ. તમને કેદી મારી કોઈ પણ વસ્તુમાં રસ હોય છે? તમને મારી રસોઈ નથી ભાવતી, મારી વાતો નથી ગમતી, મારા અથાણા નથી ગમતા, તમને હું જ નથી ગમતી, પછી ક્યાંથી હોય? છોકરાઓનું રહેવા દો, તમે તમારું કરો. છોકરાઓને ભાવે, પૂછજો તું. આજથી બધું બંધ, અથાણાય બંધ, બધુંય. આ વખતે અથાણાય નથી કરવા, 12 મહિનાના ઘઉં મસાલાય નથી ભરવા, કશું કરવું જ નથી. મારે શાંતિથી બેઠું રીલ જોવું છે. હું કઈ કરીશ જ નહીં. રસોઈયાની રાખી દો. આપણે હવે આજથી રિટાયર્ડ થઈ ગયા, રજા લઈ લીધી.